નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો. પરીક્ષાના પેપરમાં બારકોડ સ્ટીકર વગર પરીક્ષા લેવાઈ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો. આ મામલે ગેરરીતિના આરોપ લગાવનારા સાવરકુંડલા નગરપાલિકાના સભ્ય ધર્મેન્દ્ર મહેતા સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ, જેમાં જગદીશ ઠાકોરનું નામ પણ સામેલ છે. નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં પરીક્ષાર્થીઓને ઉશ્કેરવા અને ટ્રસ્ટને ધમકી આપવાના આક્ષેપ કરવામાં આવ્યા. બીજી તરફ ધર્મેન્દ્ર મહેતાએ સમગ્ર મામલે સીસીટીવી તપાસની માંગ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ભાજપ પૂર્વ કોર્પોરેટર સાવરકુંડલા નગરપાલિકા ગત શનિવારે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજની અંદર એક જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષાનું પ્રશ્ન પેપર હતું. એમાં ગેરરીતિ થઈ હતી. ઘરે મારો છોકરો પરીક્ષા દઈને આવ્યો. એક વાલી તરીકે મેં એને પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? એટલે છોકરાએ મને એવું કીધું, પપ્પા ત્યાં ગેરરીતિ હતી, આવી રીતે મારા નામ લખાવ્યા અને માથે વાઇટર મળાવ્યા, બારકોડ સ્ટીકર નહોતું. એટલે મેં તરત જ ટ્રસ્ટીઓશ્રીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પ્રિન્સિપાલનો પહેલાં કોન્ટેક્ટ કર્યો. પ્રિન્સિપાલે કીધું કે આમાં ટ્રસ્ટીઓ આ બધું હકાવે છે, આ જે કાંઈ કરે છે એ. એટલે મેં ટ્રસ્ટીઓને મુકુંદભાઈ નાગરેશનનો કોન્ટેક્ટ કર્યો. એણે મને બસાવ કર્યો. એણે પછી વિનુભાઈ રાવળને ફોન કર્યો, એણે બસાવ કર્યો. પછી હું રૂબરૂ ગયો. મેં એને પરીક્ષાની આખી એને એક સ્ટોરી કીધી કે આવી રીતે ત્યાં શું છે, આની તપાસ થવી જોઈએ અને અન્યાય ન થવો જોઈએ. ગામમાં આવું એક નામ સાંભળ્યું છે કે દીકરીને એકને લેવાના છે, તો આવી રીતે ભાવનગર બોટાદથી છોકરાઓ દૂરથી આવતા હોય, આ છોકરાઓને શું સમજવું કે પરીક્ષા દેવા માટે તો તમે નામ નક્કી કરી નાખતા હોય એવું ગામમાં ચર્ચાવું છે. એટલે એને અમારી યારે કોઈ પણ રીતે અમને હરખો વ્યવસ્થિત જવાબ નહોતા દેતા. તો અમે ધીરજ રાખી છે. અમે એની યારે સફળતાપૂર્વક અમે સારી રજૂઆત કરી. એ રજૂઆત એને નહોતી ગમતી. બરાબર, મીડિયા સાક્ષી હતું, મીડિયા ત્યાં હાજર હતું, સીસીટીવી કેમેરા હતા, બધામાં કૂટેજ છે, કોણે શું કર્યું છે, હું કેમ છું છે. ખોટી મને જાણવા મળ્યું છે કે મારી ઉપર એફઆઈઆર થઈ છે. મને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે, સત્યનો વિજય થાય. અને જો ખોટી રીતે આમનામ હાલશે તો હું અનશન ઉપવાસ ઉપર પોલીસ સ્ટેશનમાં બેસી જવાનો છું. જ્યાં સુધી સત્યનો વિજય નહીં થાય ત્યાં સુધી હું અનશન ઉપર રહીશ. તમારી ઉપર એવા આક્ષેપ છે, ગાળો બોલ્યા, ધમકી આપ્યા, તમે જો સામે કેમેરા છે, વિડીયો ઉતારેલા છે, તપાસ કરી લે ને એવું કાંઈ હોય તો મને ફાંસીના માસડે ચડાવી દે, એમાંય મારી તૈયારી છે. બાકી ખોટી રીતે અન્યાય સહન કરવામાં નહીં આવે. હજી આગળ અમારે તપાસ કરવી પડે તો અમે કરવા માટે તૈયાર છીએ. બાકી અન્યાય માટે અમે કાંઈ બોલ્યા નથી. બોલ્યા હોય તો એના વિડીયો છે, જોઈ લે. બાકી ખોટી ફરિયાદ છે એ નહીં હાલે. હું અનશન ઉપર બેસી જાય, જો પોલીસ સ્ટેશને મારી ઉપર કોઈ ગુનો ખોટો દાખલ કરશે તો હું અનશન ઉપર બેસી જઈશ. હું જામીને નહીં લઉં. એમાં ગેરરીતિ થઈ છે. પહેલો મુદ્દો મારો છે કે એમાં બારકોડ સ્ટીકર હોવું જોઈએ, એ નથી. બીજું કે એમાં નામ હુકમ લખાવવું, પાછા એને મને વ્હાઇટ કલર હુકમ ભરાવવું, સ્ટીકર બરાબર આપી દો. એક મુદ્દો તમે આપ એ સારું રહે ને. તમારે જે વસ્તુ ગેરરીતિ થઈ છે સ્વીકારી લો. ગેરરીતિ શબ્દ મહેરબાની કરીને નહીં વાપરો. અમે એ શરત ચૂકવીએ. શરત ચૂક પરીક્ષા ફરી વખત લો. શરત ચૂક કહેતા હો. શરત ચૂક એટલે ગેરરીતિ. તમારા પુત્ર બેઠા છે, મારા પુત્રનું જોવો, બધાયનું જોવો. મારું જેનું મેરિટમાં નામ આવે એને લેવાનો છે. એમાં હું કોઈ ભલામણ કરવા માંગતો નથી. હું નીતિ નિયમ બરાબર છે, સંતાનનો હોય એટલે આવા આક્ષેપ હું વાલી તરીકે આક્ષેપ નથી કરતો. હું ફરિયાદ કરું છું. તમે એમ કહો છો.